હવે કહ્યું દોરી ગાયનું દૂધ લાવો અને દોરી ગાયનું દૂધ લાવ્યા એક મટકો બીજો મટકો અને વ્રજવાસીઓને કહ્યું તમે જે દૂધ લઈને આવ્યા હો આગળ ભરીને એ બધાથી ગિરનાર બાબાને સ્નાન કરાવો અને મારો દૂધનો દરિયો બની ગયો અને ત્યાં ગિરનાર બાબાને અભિષેક કરાવતા સ્નાન કરાવતા વ્રજવાસીઓ એકબીજા પર ઢોળવા લાગ્યા ગિરનારજીને સ્નાન કરાવવા લાગ્યા ચારે બાજુ આનંદ વ્યાપ્યો છે અને હવે ફરી સ્નાન કરાવી અંગવસ્ત્ર કર્યું છે અંગવસ્ત્ર કરી શ્રી ગિરનાર બાબાને ધોતી ઉપરના ધરી તિલક કર્યું છે ગિરનાર બાબાને સુંદર શૃંગાર કર્યા પહોરી મખાય અરગ જાન છે હવે ભોગ સરાવી અને ઠાકોરજી આરતી ઉતારી રહ્યા દેવી આરતી કરત બ્રજભામિન મંગલ ધરી દો અને ભાતના ટોપલા ભાતનો તો આખો પર્વત બની ગયો સંસ્કૃતમાં ભાતને અન્ન કહેવાય અને પર્વતને કૂટ કહેવાય અને આમ આખો ભાતનો પર્વત બન્યો એટલે આ મનોરથને અન્નકૂટ કહેવાય આ લીલો મેવો સૂકો મેવો દૂધ ઘર અંસકડી ભીકું અનેક પ્રકારની સામગ્રી ગિરનાર બાબાને ધરી છે ઠાકોરજી કહેવા લાગ્યા ઇન્દ્રનો યજ્ઞ કરતા એ તો અગ્નિ દ્વારા સ્વીકાર કરતો આ પ્રગટ બ્રજના દેવતા ગિરનારજી એવા છે તમારી આંખની સામે એ પોતે ભોગ આરોગશે તમારો પણ જ્યાં સુધી ભોગ આરોવે છે ત્યાં સુધી આપણે પરિક્રમા કરીને આવીએ અને ઠાકોરજી વિજવાની સાથે પરિક્રમા કરીને પાછા ફર્યા છે જ્યાં ટેરો હટાવ્યો અને જુએ તો બધો ભોગ એમને ધર્યો છે બ્રજવાસીઓ કહેવા લાગ્યા લાલન તે તો કર્યું હતું કે આ ગિરરાજ બાબા અમારા આંખની સામે આરોપ છે ઠાકોરજી કહે હા અરે કાની આપવાનું વિનંતી કરવાનું તો ભૂલી જ ગયા અને ઠાકોરજીએ વિનંતી કરી કે હે ગિરરાજ બાબા બ્રજવાસીઓએ પ્રેમથી ધરેલી સામગ્રી આપ ઉત્સાહથી આરોગજો અને જ્યાં ઠાકોરજી બોલ્યા અને તે તો 2 પૂજા 4 પૂજા 6 પૂજા 8 પૂજા 10 પૂજા સહસ્ત્ર પૂજા પ્રગટ થઈ અને ગિરનાર બાબા એક ટોકરી એક પટકી લઈને પધરાવા લાગ્યા અને દેખો રી હરિ ભોજન દેખો રી હરિ ભોજન હજારો પૂજા સહસ્ત્ર પૂજા ગભરાયા કે તો પ્રસાદે બી બચવા દે અને મટકી ઉઠાવીને ભાગ્યા બ્રજવાસીઓ અને જ્યાં ભાગ્યા ગિરનાર બાબાએ હાથ લાંબો કર્યો પકડી મટકી અને મટકી લઈને પાછી મુખમાં પધરાવે મોકું ભોગ ધર્યો હે મેં આરોગો એટલામાં શ્રીદામાં આવ્યો ને કહેવા લાગ્યો લાલન કઈ ગડબડ લાગે છે શું ગડબડ છે ગડબડ એ છે કે તારું મુખારવિંદ અને આનું મુખારવિંદ બંનેનું એક સરખું છે ઠાકોરજી કે મારું જ સ્વરૂપ છે
અને હજારો પૂજાઓ દ્વારા બ્રજભક્તોનો ધરેલા અન્નકૂટનો અંગીકાર કરી અને એ વ્રજવાસીઓને સનાત કર્યા છે. અને આજે અન્નકૂટનો ઉત્સવના દર્શન પણ આપણે કરવાના છીએ. એટલે કથાના વિરામનો સમય થયો છે. કાલે રૂક્ષ્મણી વિવાહના પ્રસંગ સુધી આ કથાને આગળ લઈ જઈશું. આજની કથાને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાઈ ઈશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાજ કી જય, બોલીએ ગિરિરાજ મહારાજ